તો હંમેશા કહું, બ્રહ્મ સંબંધ જીવ લઈ લે ને, અને બ્રહ્મ સંબંધ એટલે વ્રજભક્ત બનવાની પ્રક્રિયા. અને જ્યારે બ્રહ્મ સંબંધ લઈને વ્રજભક્ત બનો પછી તો આપણા કુળદેવતા ગિરિરાજજી અને કુળદેવી શ્રી યમુનાજી. કારણ કે પછી આપણા જીવનનું લક્ષ્ય એ પ્રભુ છે, અને પ્રભુ સુધી પહોંચાડનારા, પ્રભુને મેળવી આપનારા એ આપણા ગિરિરાજ બાબા ને યમુનાજી છે. પ્રગટ પુષ્ટિ ભક્તિનું વહેતું સ્વરૂપ એ શ્રી યમુનાજી, અને ઘનીભૂત સ્વરૂપ એ શ્રી ગિરિરાજજી. અને એટલા માટે વ્રજના દેવતા અને દેવી, નમો દેવી યમને, નમો દેવી યમને, હર કૃષ્ણ મલનાંતરાય, જે આપણે અષ્ટપદી આદિમાં ગાઈએ છીએ, વ્રજના દેવી શ્રી યમુનાજી છે. અને એટલા માટે વ્રજયાત્રા શરૂ કરતા પહેલા યમુના પાન, યમુના પૂજન કરી યમુનાજીની આજ્ઞા લેવામાં આવે છે. કારણ કે આપની આજ્ઞા વગર, વ્રજના અધિષ્ઠાત્રીની આજ્ઞા વગર વ્રજમાં પ્રવેશ કેમ મળે? અને એટલા માટે શ્રી યમુનાજીનું પૂજન થાય, અને પછી ગિરિરાજજીનું પૂજન થાય. વ્રજના દેવતા છે. વ્રજમાં આ બે તત્વો બહુ મુખ્ય રૂપે બિરાજમાન છે કે જેમની કૃપાથી કૃષ્ણ મળે છે, કૃષ્ણમાં પ્રેમ મળે છે. કૃષ્ણ મળે એ પણ બહુ મહત્વનું નથી. કૃષ્ણમાં પ્રેમ મળે એ બહુ મહત્વનું છે. આપણી ભક્તિનું લક્ષ્ય ભગવાન નથી, ભાવ છે. ભગવાન તો રાવણને મળ્યા હતા, કંસને મળ્યા હતા, શિશુપાલને મળ્યા હતા, દંતવક્રને મળ્યા હતા. આનંદ આવ્યો? એમને આનંદ આવ્યો ભગવાનને જોઈને? કેમ શિશુપાલને આનંદ ના આવ્યો? કેમ અપશબ્દો, કે ગાળ બોલ્યા 108? કંસને વેર આવ્યો, ભાવ નહોતો તો મળેલા ભગવાન પણ આનંદ ના આપી શકે. ભાવ હોય તો કેવલ પ્રભુનું મોર પીછું મળે ને તો એમ લાગે કૃષ્ણ મળી ગયો. મૂળ વાત ભાવની છે, ભક્તિની છે. એટલે જીવનની આ આધ્યાત્મિક યાત્રાનું લક્ષ્ય ભગવાન ન બનાવતા, ભાવ બનાવો. કે આજે માળા કરો અને મારા હૃદય ભાવની અભિવૃદ્ધિ થાય. ગિરિરાજજીની પરિક્રમા કરો તો ગિરિરાજજીનો સંસર્ગ આટલા સમય સુધી મને રહે તો ગિરિરાજજીનો જેવો ભાવ છે એવો ભાવ મારી અંદર જાગે. યમુના પાન કરું તો કૃષ્ણના રહેલા સર્વ રસો મારી અંદર જાય યમુનાજી દ્વારા, તો યમુનાજી મને ભક્તિની દાન કરે. મુકુંદ રતિ વર્ધિની, એટલે જ યમુનાજી માટે કહેવાય છે કે પ્રભુમાં પ્રેમનું વર્ધન કરનારા શ્રી યમુનાજી છે. અને એટલા માટે વ્રજમાં કૃષ્ણ પામવા ના આવશો, ભાવ પામવા આવો, પ્રેમ પામવા આવો, ગોપી બનવા આવો, વ્રજભક્ત બનવા આવો. અહીંયા એને શોધવાની કોશિશ જ ન કરો, એ તો તમારી પાછળ પાછળને જોડે હોય છે. શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં ઉતાળો ઈ આવે, વિના બોલાયો બોલે. અહીંયા આપણે સૌ વ્રજભક્ત બનવા આવ્યા છે, ગોપી બનવા આવ્યા છે. વ્યક્તિ બનીને તમે અહીંયા આવેલા, વૈષ્ણવ બનીને હવે પાછા જશો. જીવ બનીને આવેલા અને ગોપી બનીને પાછા જશો. શું તમે વ્રજમાંથી જતા રહેશો તો વ્રજથી દૂર થઈ જશો? ના, 7 દિવસમાં વ્રજ તમારામાં આવી ગયું છે, તમારા સ્મૃતિ પટ ઉપર અંકિત થઈ ગયું. હું તો ઘણી વાર કથામાં કહું, તમારામાં તાકાત હોય ને તો મારી કથા બોલીને બતાવજો. આ તો પીછો કરશે, આ તો પાછળ પાછળ આવશે. આ કઈ ધૂળ જેવું ખંખેરીને ઉભા થઈ જાય એવું થોડી છે. આ તો રસ છે. બીજાયેલો વ્યક્તિ ખંખેરે તો કઈ કોરો થલ્લી થોડી થાય, એ તો વિનાશ તો રહી જ જાય. હા, બધા શ્લોકો યાદ ના રહે, બધા પ્રસંગો યાદ ના રહે, બધા વાતો યાદ ના રહે, પણ શબ્દોના માધ્યમથી જે ભાવનું રોપણ થયું ને એ તો તમારા હૃદયમાં સદાય માટે રહેશે. કથા એ કેવળ કોઈ શબ્દોની રમત નથી, કોઈ સાહિત્યનો ગ્રંથ નથી. શબ્દો તો અભિવ્યક્તિ માટે જોઈએ, કારણ કે આપણા બધાને કોમ્યુનિકેશન માટે શબ્દો જ ભગવાને આપ્યા છે. પણ આ શબ્દોના કટોરામાં ભાવ મૂકીને તમને આપીએ છીએ. અને એટલા માટે કથા એમ નહીં સમજવું કે હું ભૂલી ગયો. અરે ભૂલી જાય તો માનું કથા સાંભળી જ નથી, કઈ જ નથી. આ તો તમારા હૃદયમાં ભાવ રૂપે કાયમ માટે તમારી યાત્રાની એક સંપત્તિ. શું પામીને આવ્યા? કોઈ કહે કે અમે ભાવ પામીને આવ્યા છે, અમે પ્રેમ પામીને આવ્યા છે, પ્રેમથી સમૃદ્ધ બનીને આવ્યા છે.
એટલે સ્મૃતિપટ એ તો બુદ્ધિ છે. કોઈ હોશિયાર હોય તો બધા શ્લોક યાદ રહી જાય, કોઈની બુદ્ધિ તીવ્ર હોય તો થઈ જાય. એમાં કોઈ મોટી વાત નથી. આધ્યાત્મિક જગત એ કેવલ કોઈ મુખપાઠ કરવાથી, યાદ રાખી લેવાથી ચાલતું નથી. કોઈને બધા પાઠ મોઢે હોય તો એનો ઉદ્ધાર પહેલા થાય, અને યાદ ના હોય એનો ઉદ્ધાર ના થાય એવું હોય. તો પછી કોઈ વાંચીને પાઠ કરે તો એને વધારે ફળ, ઓછું ફળ, ને મોઢે કરે તો વધારે ફળ એવું હોય ના. આ તો વાંચતા વાંચતા યાદ રહી ગયું તો સારી વાત છે. એને બુદ્ધિનો વિષય ન બનાવો. અધ્યાત્મ જગત બુદ્ધિથી નથી ચાલતું, હૃદયથી ચાલે દરેકના. અને એમાં પણ મને આ વખતે આનંદ એ વાતનો છે, જે ક્યારેય જેમણે કથા નહોતી સાંભળી, ક્યારે યાત્રામાં નહોતા આવ્યા, એવા લોકોને આ પ્રસંગ વધારે સ્પર્શી ગયો છે. એમ થાય કે આવો આનંદ, આવો નિર્દોષ આનંદ, કે બધા લૌકિક વ્યવહારો બાજુમાં લાગે અને કંઈક અલૌકિક અનુભૂતિનો આપણને અનુભવ થાય. એ આનંદ રૂપે નંદ ઘેર આનંદ ઘણી વાર સાંભળ્યું હતું, પણ એ આનંદ કઈ રીતે થાય છે એ આજે આપણે અનુભવી રહ્યા છીએ. આ ભૂમિનો પ્રભાવ, કથાનો પ્રભાવ છે. આપણે બધા તો નિમિત્ત હોઈએ છીએ, પ્રભુ છે. ઘણા કે કથામાં બહુ આનંદ આવે, ઠાકોરજી જ આનંદરૂપ છે. આપણે એનો આનંદ નતા માણતા, એ ક્યાંક આપણી અજ્ઞાનતા હતી. અહીંયા તો આનંદ જ છે. એ જ તો અધ્યાત્મ છે કે જીવ જે હોય જન્મો જન્માંતરના દુઃખમાંથી નીકળી પરમ આનંદનો અનુભવ કરે. અને આનંદમાં આપણું દિલ કેટલું ચોખ્ખું થઈ જાય છે. જ્યારે આપણે આનંદમાં હોઈએ ત્યારે હૃદય, અંતઃકરણ કેટલું પવિત્ર થઈ જાય. એમ થાય ચલો, એમ દરેક વખતે એને ના પડતે, ચલો ને આપી દો, ચલો ને માફ કરી દો. બધા સદગુણો બહાર આવી જાય. આનંદમાં માણસ હોય ને ત્યારે બધા સદગુણો આગળ આવી જાય. છે તો ખરા જ. ભારે વસ્તુ હોય ને એ ઉપર ના હોય, નીચે રહી જાય. તમે જલમાં પેટ્રોલ નાખો તો પેટ્રોલ ઉપર, જલ ભારે છે એ નીચે. એમ ગુણો ભારે છે અવગુણો કરતા, એટલે દિલના છેક ઊંડાણમાં રહેતા હોય, એટલે દુર્ગુણો તુરંત બહાર આવી જાય અને સદગુણો ભીતર હોય. પણ આનંદ ઘેરા આનંદ કરીને કૂદો ને, આપણે શેક કરીએ કોઈ વસ્તુને તો કેવી નીચેની વસ્તુ ઉપર આવી જાય. એમ જયારે આનંદ ઘેર ને હોરી હે ને આ બધા તમે લોકો જે આનંદ કરો છો, બધા સદગુણો ઉપર આવી જાય. અને એનો આનંદ જો સદગુણ કરવાથી બીજાને લાભ નથી થતો, આપણને જ આનંદ આવે. જયારે કંઈ પણ સારું કરીએ છીએ તો જેની જોડે સારું કર્યું એના કરતા સારું કરનારને વધારે આનંદ આવે. એટલે આપણા સદગુણો કોઈના પર આપણા ઉપકાર નથી, એ આપણી જાત ઉપર આપણો ઉપકાર. આપણે કોઈને મદદ કરી, આપણે લાગે આપણે એને ઉપકાર કર્યો, ના, આપણે આપણી જાત પર ઉપકાર કર્યો કે આપણી આત્માને આજે આપણે આનંદ આપ્યો. અને એટલા માટે સામેવાળાના વ્યવહારની આશા નહીં રાખવી, એને જે કરવું એ કરે. આપણે તો મદદ કરી શક્યા, આપણે તો સારું કરી શક્યા, તો આપણી જાત ઉપર આપણે, આપણી આત્મા ઉપર આપણે ઉપકાર કર્યો, આપણી આત્માના કલ્યાણનો આપણે માર્ગ પ્રશસ્ત કર્યો. એ મોટી વાત છે. તો મને આનંદ એ વાતનો છે, ને ખાસ કરીને એમાં પણ ભાઈઓને તો બહુ સ્પર્શી ગયો. અને ખુશ થાય બહેનો કે આમને કઈ કઈ થાકીને હવે જઈને મારથી તો એવું ના કહેવાય કે સુધર્યા, સારા જ હતા. સમયની પ્રતીક તો દરેકનો એક સમય હોય છે જીવનમાં, છે ને, દરેકનો એક સમય હોય. આપણો પુણ્યો પાકી જાય ને ત્યારે ભગવાન ભક્તિનું દાન કરી દેતા હોય. એવા સંજોગો દ્વારા, નહીં તો આપણને લાગે કે કોઈ વિચાર આવા સાથે આયા જ ના હોઈએ આપણે, પણ જયારે અહીંયા એ માહોલ મળે, ઋતુ આવે ફલ હોય, બીજ ગમે ત્યારે વાવો, પણ એની ઋતુ આવે ને ત્યારે જ એમાં ફલ લાગે. એમ માનું હવે મારા જીવનમાં ભક્તિની ઋતુ આવી ગઈ છે. અને એટલે જ ઠાકોરજી મને અહીંયા મોકલ્યો છે, આવો સંગ આવ્યો, આવી કથા આપી, આવા વિચાર, આવો આનંદ આપ્યો. કારણ કે પ્રભુ ઈચ્છે છે કે બહુ કર્યું, હવે થોડોક મારી તરફ જોતો થા, મારું નામ લેતો થા, મારી તરફ તારી ગતિ કર. અને પછી જુઓ જીવનમાં કેવો આનંદ બદલાઈ જાય છે. એ જ સંસાર કેવો રૂડો લાગવા માંડે છે. જીવનની ગતિ મતિ બધું જ બદલાઈ જાય. જીવન જીવવા જેવું લાગે. એમ લાગે દુનિયામાં મરીને તો બધાય જાય છે, આપણે મરીને નથી જવું, આપણે તો જીવીને જવું છે. જીવનનો ઓડકાર લઈને જવું છે, જીવનની તૃપ્તિ લઈને જવું છે. આવો દુર્લભ માનવ દેહ મરીને થોડી છોડી. ભાગવતજી એ કળા આપે છે, મરીને ન જઈશ, જીવીને જાય, આનંદ લઈને જાય.
નહીં તો 36,500 દિવસ, જો 100 વર્ષ ગણું તમારે, બધા પાસે આટલા દિવસ છે. જો તમે 50 ના થયા તો ગુણાકાર 360 ગુણ્યા 50 કરી દો, 365 ગુણ્યા, એટલા દિવસ ગયા. અને 100 વર્ષની ગેરંટી ખરી કે બધા ના પાડો છો? મને તો વિશ્વાસ છે તમે હશો 100 દિવસ. કથા સાંભળી છે, એમને થોડી જવાનું. જ્યાં સુધી પ્રભુની સંપૂર્ણ ભક્તિ નહીં કરી લો અને પોતાની આત્માનું કલ્યાણ નહીં સાધી લો, ત્યાં સુધી ઠાકોરજી ભૂતલનો તમારો ત્યાગ નહીં કરાવે. તમને અહીંયા જ રાખશે. આ કથાના ભાગવત ભગવાનના આશીર્વાદ છે. હું તો એમ છું બધા સ્વસ્થ રહે, આનંદમાં રહે, ખૂબ લાંબુ આયુષ્ય ભોગવે, ભક્તિ કરતા કરતા, આનંદ આપતા.